સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 6ની મહિલાઓએ બળાપો પાલિકા પ્રમુખ સમક્ષ ઠાલવ્યો હતો। લીંબડી શહેર દિન પ્રતિદિન વિકાસને બદલે વિનાશ તરફ વળી રહ્યો હોય તેવું લોકોનું માનવું છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરના મોટાભાગના વિસ્તારો રોડ રસ્તા અને ગટર સુવિધાથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આજ રોજ લીંબડી શહેરના વોર્ડ નંબર 6 અને યોગેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાઓ રોડ રસ્તા અને ગટર સુવિધા બાબતે ચંડી સ્વરૂપ ધારણ કરી નગરપાલિકા ખાતે ઘસી આવ્યા હતા અને રોડ રસ્તા તેમજ ગટર સુવિધા અને ગંદકીએ મારી મૂકી હોવાથી મહિલાઓએ બળાપો પાલિકા પ્રમુખ સમક્ષ ઠાલવ્યો હતો અને પાલિકા પ્રમુખ ચેમ્બર ખાતે ધરણા જેવો માહોલ બનાવ્યો હતો। ત્યારે લીંબડી શહેરમાં પડતી આવી હાલાકીનો અંત ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું, તો ક્યારે આ સફાળું તંત્ર જાગશે અને પ્રજાના પ્રશ્નોનો અંત આવશે એ પણ હવે જોવાનું રહ્યું। હા, શું સમસ્યા છે તમારા? ત્યાં રોડ નથી, ગટર નથી અને છોકરા સ્કૂલે જવું કેવી રીતે જાય? નથી સાયકલ હાલે એવું, નથી વાહન બાઇક હાલે એવું, તો આમાં નીકળવું છે એવી રીતે? તો ઘરમાંથી બહાર તો નીકળવું પડે ચોમાસામાં। અત્યારે તમારી શું માંગણી છે? માંગણી હવે રોડ ને ગટર બેયની નથી, કચરા વાળો આવતો। કેટલા વર્ષથી છે? 15 વર્ષથી તો રહેવી છે, 5 વર્ષથી તો ધક્કા ખાવી છે એમ। તો ટેક્સ ભરવી છે, લાઇટ બિલ ભરવી છે, ગટર વાળવા વાળી લઈ જાય તો અમારા પૈસા ક્યાં જાય છે બધા? તો પૈસાનો અમારો ઓલો હોવો જોઈએ ને, તો તમારે ત્યાં ધ્યાન રાખવા આવવું તો જોઈએ ને। અત્યારે અમારે લઈને જ જવાનું છે, તો તમે જવાનું નથી। શું લઈને જવાનું? યા ભાઈને શું ચૂંટેલા રઘુભાઈને, ભલે પટેલ હોય તો ભલે પટેલ હોય, તમ તારે અમે પટેલ જ છીએ। પટેલના ઓલા એના એરિયામાં કેવું છે ને અમારા એરિયામાં કેવું છે? પટેલ આવા ઓલામાં રહેતા સેલી ક્વોલિટીના રહેતા હશે પટેલ? એના એરિયા પટેલનું ઘર બતાવો, અમારું ઘર બતાવો। અમારા શું પૈસા ક્યાં જાય છે? તો બધા પૈસા અમારા હોવા જોઈએ ને, તો પછી કયો એરિયા કહેવાય? કયો એરિયા છે? યોગેશ્વરનગર બેરડીમાર મંદિર પાસે અમારા પૈસા જાય છે તો બધા 15 વર્ષથી અમારા ટેક્સ લે છે, તો અમારું જોવાય ઘડીને આવવું જોઈએ ને। એના બધા જેટલા ચૂંટીને આવ્યા છે બધાને ઘરે મારે જવું છે, એના ઘર પાસે જવું છે ને અમારા ઘર પાસે જવું છે, એ જોઈ લે પહેલા। પ્રમુખ જો આવતા નથી, કીધું કે તમારે જીસીબીમાં ન જોતું, તમને જ જોઈએ છે અમારા ઘર। કેટલી વાર થઈ તમે આવ્યા એને? અમે આયા કલાક થઈ। હે કલાક થઈ। અહીં કોઈને રજૂઆત કરી ખરી? પણ સિયાદને કોને રજૂઆત કરી? આપણે નંબર નથી, ઓફિસ તો ખુલી નથી, કોની રજૂઆત કરે? 11 તો વાગી ગયા છે, એમનો ટાઈમ કયો છે? એમનો મત લેવા બધા આવે છે, મત લેવા હોય તારે પૈકી લાગે છે। ચીફ ઓફિસર એ એરિયા ઈ નથી કોઈ છે, આ તો નોકરી સી એમની બોલે છે, તો ટાઈમ તો પૂરો તો ભરવો પડે ને, તો પછી એમને। હા, શું સમસ્યા છે તમારી? અમારી સમસ્યા રોડની છે, ગટરની છે। કયા વોર્ડમાં આવે છે આ? યોગેશ્વરનગર વોર્ડ 6 હા, મેલમાન મંદિર પાસેથી। અને કોઈ લોકો જોવા નથી આવતા અને અમે આવી રીતે 5 વર્ષથી દોડા કરી છે। ક્યારે આયા? 16 વર્ષથી તો અમે રહી છીએ ત્યાં। 15 વર્ષ 16 વર્ષથી તો અમે રહી છીએ ત્યાંથી। ગટરનો પ્રોબ્લેમ છે, ચાલવાના રસ્તાનો પ્રોબ્લેમ છે, કોઈ લોકો આવતા નથી અમારા ત્યાં। કેટલા વર્ષથી? નથી કચરાવાળા નથી આવતા। કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે તમારે? અમારે 16 વર્ષથી, હું 16 વર્ષથી રહું છું। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।